આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશના નાગરિકોમાં પાકિસ્તાન સામે દાવાનળ ફાટી નીકળ્યો છે। ત્યારે સુરત શિવસેનાના 20 કાર્યકરોએ માનવ બોમ્બ બની પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી દર્શાવી સોગંદનામું તૈયાર કર્યું છે। ઉપરાંત યુદ્ધની સ્થિતિમાં રક્તદાનથી લઈ અંગદાન કરવાની તત્પરતા બતાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સોમવારે સાંજે શિવસેનાના કાર્યકરોએ રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। શિવસેનાના કાર્યકરોએ કાશ્મીરમાં ઉરીમાં પાકિસ્તાનના ત્રાસવાદીએ ભારતના સૈનિકો પર હુમલો કરતા શહીદી વહોરી લીધી હતી, જેથી પાકિસ્તાનના ત્રાસવાદીઓ દ્વારા થયેલા વારંવારના હુમલામાં જવાબ આપવાની માંગણી કરી હતી। તેમજ પાકિસ્તાન વિરુદ્ધ ભારત યુદ્ધ કરશે તો શિવસેનાના કાર્યકરો મરી મીટવાથી લઈ માનવ બોમ્બ બનવા માટેની તૈયારી કરી 20 જેટલા સૈનિકોએ સોગંદનામું તૈયાર કર્યું હતું। અમે તમામ સુરત શહેરના અને જિલ્લાના શિવસૈનિકો માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી માનનીય દેશના રાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી અને સંરક્ષણ મંત્રી શ્રી તેમજ આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રીને અમારા હસ્તક એક આવેદન કલેક્ટરશ્રીના હસ્તક એક આવેદનપત્ર અમે આપીએ છીએ। તેમાં જે આ પાકિસ્તાન આ કાયરાના જે હરકત કરી રહ્યું છે, દર વખતે એના દેશની અંદરમાં આતંકવાદીઓને પનાહ આપે છે, આતંકવાદીઓને પ્રશિક્ષણ આપે છે અને આતંકવાદીઓને ઘડે છે અને એ આતંકવાદીઓ આવીને આપણા દેશમાં અવારનવાર હુમલાઓ કરીને આપણા દેશના આપણા સૈનિકોના ભોગ લીધેલો છે। આપણા સૈનિકો શહીદ થયેલા છે। કલેક્ટરશ્રીને 28 થી 30 અમારા સૈનિકો સાથે આવેદન આપવામાં આવેલા છે કે જ્યારે પણ દેશના જવાનોને યુદ્ધ દરમિયાન, કેમ કે અત્યારે જોઈ રહ્યા છો કે અવારનવાર પાકિસ્તાન અવળચંડે કરી રહી છે, યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે, જ્યારે પણ એ લોકો એમના આતંકીઓ ઈચ્છે ત્યારે ભારતની સીમમાં ઘૂસીને આડેધડ ફાયરિંગ કરીને આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે। તો આવા જવાનોને કોઈ ગંભીર રીતે ઘાયલ હોય, જેમને કોઈ તકલીફ થઈ ગઈ હોય, તો એ દરમિયાન એમને રક્તની આવશ્યકતા હોય, કિડનીની આવશ્યકતા હોય યા ઇતર અવયવની આવશ્યકતા હોય, એના માટે અમે તમામ સૈનિકોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરીને સરકારશ્રીને આપવા માંગીએ છીએ। પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલાના કારણે 18 થી પણ વધુ ભારતીય સૈનિકો શહીદ થતા દેશ અને રાજ્યમાં મોટા પડઘા પડ્યા હતા, જેથી પાકિસ્તાનને વળતો જવાબ આપવા ભારત યુદ્ધ કરે તેવી માંગણી સાથે શિવસૈનિકો આ યુદ્ધમાં મરી મીટવા માટે સોગંદનામું કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કેમેરામેન જય સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।